માતર પંથકમાં નીચાણવાળા ખેતરો પાણીમાં ગરકાવ, ધરોમાં વિલંબ. ખેડા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે માતર પંથકના અનેક ગામોમાં ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ભલાડા, સાયલા, શેખપુર, લીંબાસી અને માલાવાડા ગામોના સીમાડા વિસ્તારોમાં આવેલા નીચાણવાળા ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. ખેતરોમાં પાણી નદીની જેમ વહેતા થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોના ખેડૂત કામમાં વિક્ષેપ ઉદ્ભવ્યો છે. ભાલ પંથક તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ડાંગરની ખેતી વિશાળ પાયે કરવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા ચિંતાની લાગણી છવાઈ છે. શું નામ તમારું? દિનેશભાઈ પટેલ. દિનેશભાઈ, જે પ્રકારે 2 દિવસમાં વરસાદ પડ્યો છે, ખેતરો જળબંબાકાર થઈ ગયા છે, શું કહેશો? અત્યારે જે વરસાદ આવી રહ્યો છે, હવે અત્યારે અતિશય વરસાદ થવાથી ખેડૂતોને હાલ કોઈ કામ સુધે એવું લાગતું નહીં. વરાપ નીકળશે તો ખેતીનું કામકાજ સગવડ ખેતી થશે. ખેતરો જળબંબાકાર થઈ ગયા છે, કેવા ખેતરો પ્રકાર? અત્યારે સંપૂર્ણ ભરાઈ ગયા છે. જયારે વરાપ ન થાય ત્યાં સુધી ખેતીનું વાવેતર થઈ શકે એમ નથી. ડાંગરનું જે ધરું નાખેલું હોય છે તેના કેવા પ્રકારનું નુકસાન? ડાંગરના ધરુમાં હજુ તો 70% તો નાખવામાં વિલંબ થયો છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે એટલે ધરું નખાયેલા નથી અત્યારની તારીખ. અને જે નાખેલા છે તેનું નાખેલા થાય એમાં જો પાણી નીકળી જાય તો ધરું ઉછળી જાય એમ છે.